હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? 2 દિવસના બ્રેક બાદ પાછા આપણે આપણી ગાડીને આગળ વધારીએ. તો હવે આપણે જે ડિસ્કશન કરવી છે એ એનસીઆરટીના જે સમ છે એ સમ ઉપર આપણે ચર્ચા કરી દઈએ. આજે 2 સમની આપણે ટોટલ ચર્ચા કરવી છે. એનસીઆરટીના જે ટેક્સ્ટ બુકનો સમ છે એના ઉપર ચર્ચા કરીએ. હવે તમે તમારી સ્ક્રીન ઉપર એ સમ છે, એ સમનો જે ક્વેશ્ચન છે એ તમે જોઈ શકો છો, બરાબર? તો પહેલાં તમે એ જોઈ લો અને તમારી બુકમાં નોટ કરી લો, એના પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો. 1.25 નંબરનો સમ છે. રેડી? શું છે વાંચો જો વ્યવસ્થિત. મિલિકાનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં, હવે આ મિલિકાનનો ઓઇલ ડ્રોપ પ્રયોગ છે એ તમે ઓલરેડી ભણી ગયા છો. જો તમને યાદ હોય તો તમે ભણ્યા છો કેમેસ્ટ્રીમાં, બરાબર? ફિઝિક્સમાં આપણે ક્યાંય ભણેલા નથી, પણ કેમેસ્ટ્રીમાં તમે ઓલરેડી ભણી ગયા છો. રેડી? ચાલો. તો મિલિકાનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. મતલબ કે એક ઓઇલ ડ્રોપ છે એટલે કે તેલનું ટીપું છે કે જે 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવે છે. ઓકે, અને એને કેટલા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખેલ છે? તો કે એને ઇલેક્ટ્રિક ફિલ્ડ 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્ર, ઓકે, એટલે વિદ્યુત ક્ષેત્ર બધી જગ્યાએ સમાન છે, એની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. ઓકે, જો ઓઇલની ઘનતા 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો ડ્રોપની ત્રિજ્યા શોધો. આ આપણે કરવાનું છે સાહેબ. ઓકે, જો ઓઇલની ઘનતા 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો તે ડ્રોપની ત્રિજ્યા શોધો. ચાલો, હવે આપણે જે ડેટા જોઈએ છે એ ડેટા આપણે ખાલી બોર્ડ ઉપર ટેકવી દઈએ. ચાલો, તો શું છે આપણી આગળ વસ્તુ? તો કે કીધું છે ઓઇલ ડ્રોપ છે કે જે 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવે છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર આપણો 1.25 છે. ઓકે, 12 વધારાના ઇલેક્ટ્રોન એટલે આપણે કહી શકીએ બેટા વધારાના 12 ઇલેક્ટ્રોન છે. તેનો મિનિંગ એવો થઈ શકશે ને કે ટોટલ જેટલા રહેલા છે એને આપણે સમજીએ ડિટેલમાં, પણ પહેલાં હું લખી નાખું છું વધારાના 12 એટલે એની કિંમત મેં 12 લખેલી છે. ચાલો, પછી વિદ્યુત ક્ષેત્રની કિંમત આપેલી છે. કેટલી આપેલી છે જોવો જોઈએ? 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, ચાલો. અને ઓઇલની ઘનતા આપણી આગળ રહેલી છે કેટલી છે? 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ગોટ ઇટ? ડન. અને શું મેળવવાનું છે? તો કે આપણે ત્રિજ્યા મેળવવાની છે. રેડી? અત્યાર સુધી તમે વ્યવસ્થિત આ વસ્તુ લખી લીધેલી હશે. સાથે સાથે આપણને જીની પણ વેલ્યુ દીધેલી છે. જી છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, વસ્તુ લખી લીધેલી છે. ચાલો, હવે આપણે બોર્ડ ઉપર ડિસ્કશનને આગળ વધારીએ. રેડી? ચાલો, હવે તમે બોર્ડ ઉપર જોજો. ચાલો વાંચો. કઈ કઈ વસ્તુ દીધેલી છે તમને? તો કે n = 12. વર્ડ છે જે વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ હતો, 12 વધારાના ઇલેક્ટ્રોન. હવે આ વધારાના ઇલેક્ટ્રોનનો મતલબ શું થાય? થોડોક પ્રશ્ન આપણને થવો જોઈએ કે વધારાના ઇલેક્ટ્રોનનો મિનિંગ શું છે. તો એના માટે આપણે સમજીએ બેટા કે સપોઝ હું ક્લોરીનની ચર્ચા કરું. રેડી? હવે આ ક્લોરીન છે, ક્લોરીન તટસ્થ છે. અત્યારે બહુ અગત્યનું એક એલિમેન્ટ છે તમારું કેમેસ્ટ્રીમાં. ક્લોરીન તટસ્થ છે અને કેટલા નંબરનું તત્વ છે? તો કે 17 નંબરનું તત્વ છે. ઓકે, તો એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે 2 છે પહેલી કક્ષા, 8 બીજી કક્ષા અને ત્રીજી કક્ષામાં 7. એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા હોય. હવે વિચારો બેટા કે જો આને હું 1 ઇલેક્ટ્રોનનું દાન દઈ દઉં, 1 ઇલેક્ટ્રોન આને આપી દઉં. કોને? તો કે મારે ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન આપવાનો છે સાહેબ. સમજી ગયા બરોબર? તો 1 ઇલેક્ટ્રોનનું ક્લોરીનને આપું તો જેવો 1 ઇલેક્ટ્રોન મેળવશે તો ક્લોરીન કેવો બનશે? ક્લોરીન માઇનસ. હવે વિચારો કે જો આ ક્લોરીન 1 ઇલેક્ટ્રોન લઈ લે તો શું થાય? વિચારો જોઈ. એની પાસે 17 પ્રોટોન, કારણ કે 17 નંબરનું તત્વ જ ક્લોરીન છે સાહેબ. સમજી ગયા તમે મારી વાત? અને ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તો કે 18 ઇલેક્ટ્રોન. વિચારો, સમજો છો હું શું બોલું છું? 17 પ્રોટોન અને 1 વધારાનો ઇલેક્ટ્રોન, એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 18 ઇલેક્ટ્રોન. 18 ઇલેક્ટ્રોન. હવે તમને ખબર છે કે સ્ટાર્ટિંગમાં 17 પ્રોટોન હતા. અહીંયા લખી દઉં તમને હજી ન ખબર પડે તો 17 પ્રોટોન હતા સાહેબ અને 17 ઇલેક્ટ્રોન હતા. ત્યારે શું કહેતા હતા? કે બંને તટસ્થ છે, કારણ કે જેટલા પોઝિટિવ છે એટલા નેગેટિવ છે સાહેબ. હવે વિચારો કે 1 ઇલેક્ટ્રોન મેં એડ કર્યો એટલે 18 ઇલેક્ટ્રોન થયા. તો એનો મિનિંગ એવો કહી શકું ને કે વધારાનો 1 ઇલેક્ટ્રોન સાહેબ. સમજાવું શું કહેવા માંગુ છું? તો એવું તમને અહીંયા કીધેલું છે
કે એક ઓઇલ ડ્રોપ છે, એટલે કે તેલનું બૂંદ છે, તેલનું ટીપું છે, એની પાસે 12 વધારાના ઇલેક્ટ્રોન રહેલા છે. મતલબ કે જેટલા હોવા જોઈએ, કેટલા હોવા જોઈએ, જેટલા પોઝિટિવ છે એટલા સામે નેગેટિવ હોય, બેલેન્સ કરતા હોય, એના કરતાં 12 વધારે છે. અને એના કરતાં 12 વધારે હોય તો એનો મિનિંગ એવો કહી શકાય કે -12 જેટલો એની પાસે ચાર્જ હશે. વિચારો, કારણ કે જો ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો જો એક Cl- બનતો હોય સાહેબ, તો આની આગળ તો 12 વધારે છે. એનો મિનિંગ શું થયો કે 12 ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ એની પાસે હશે. મતલબ કે 12 વધારાના ઇલેક્ટ્રોન, એક વધારાનો ઇલેક્ટ્રોન તો આપણે એને માઇનસ લખીએ છીએ, -1 લખીએ છીએ, તેમ 12 વધારાના ઇલેક્ટ્રોન તો ઓબ્વિયસ છે મારે શું લખવું પડશે, -12. ગોટ ઇટ? તો હવે n = મેં 12 શેના લખાય સમજી ગયા? n શું દેખાડે છે તો કે કેટલા ઇલેક્ટ્રોન્સ વધારે છે તો કે 12. એના કારણોસર મેં n = 12 લખેલું છે. ગોટ ઇટ? ડન? રેડી? ચાલો બીજું શું કીધું છે તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. કેટલા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે સાહેબ? 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમ્બના વિદ્યુત ક્ષેત્રમાં છે સાહેબ. 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમ્બના વિદ્યુત ક્ષેત્રમાં. અને એની ઘનતા કેટલી છે? 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. જીની વેલ્યુ આ છે, આર ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. તો આવું જે ઓઇલનું ટીપું છે, આવું ઓઇલનું ટીપું કે જે ઓઇલના ટીપાને ક્યાં રાખવામાં આવેલ છે તો કે એને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે સાહેબ. ચાલો સમજો બરોબર. નિયમિત વિદ્યુત ક્ષેત્ર, સપોઝ આ ઓઇલનું ટીપું છે. ચાલો આ ઓઇલનું ટીપું, ઓકે ડન. ચાલો હવે આ ઓઇલનું ટીપું છે. હવે આ ઓઇલના ટીપાને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં સંતુલનમાં રાખવામાં આવેલ છે. તમે તમારે જે રકમ લખેલી છે એના ઉપર થોડુંક નજર નાખો અને જોવો. એવું લખેલું છે કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં સંતુલનમાં રાખવામાં આવેલ છે. હવે વિચારો કે સંતુલનમાં રાખ્યું છે તો એનો મિનિંગ શું થતો હશે બેટા કે જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર નહીં હોય તો ઓબ્વિયસ છે ને કે આ નીચે પડી જતો હશે. કારણ કે જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર ન હોય અને નીચે ન પડતું હોય તો આવું લખવાની જરૂર જ નથી કે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં સંતુલનમાં રાખવામાં આવેલો છે. મતલબ કે એ લોકોએ એવું કીધું છે, એનો મિનિંગ કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એના ઉપર કોઈ એક બળ લાગતું હશે કે જે બળના લીધે એ બીજા બળને શું કરતું હશે તો કે બેલેન્સ કરતું હશે. ત્યારે જ શક્ય છે કે એવું કહેવું પડે કે એને સંતુલનમાં રાખવામાં આવે છે. ગોટ ઇટ? ડન? ચાલો તો સિમ્પલ છે સાહેબ. સમજદાર કોઈ ઇશારા આપી છે? મગજ આપો જોઈએ. આના ઉપર કયું બળ લાગતું હોય સાહેબ? ઓઇલનું બિંદુ, ઓઇલનું ટીપું, ઓઇલનું ડ્રોપ તમે કયો, બૂંદ કયો, તો એના ઉપર એને દળ તો હોય જ સાહેબ, તમે સમજી શકો છો. તો એને દળ હોય તો ઓબ્વિયસ છે એના ઉપર નીચેની તરફ એક બળ લાગતું હોય, દળને લીધે લાગતું બળ, ગ્રેવિટી. યાદ કરો. તેનો મિનિંગ આના ઉપર નીચે તરફ mg જેટલું બળ લાગતું હોય છે. હા કે ના? પાડી દો, હા પાડી દો. હાલો રેડી? ચાલો તો mg આપણે એડ કરી દઈએ તો શું થશે જુઓ. ચાલો અહીંયા m સપોઝ દળ છે, વી ડોન્ટ નો અબાઉટ ધેટ. આપણે m લઈ લીધા. ચાલો આના ઉપર લાગતું બળ કયું હશે તો કે નીચે તરફ mg. સાથે સાથે આ કેવો ચાર્જ ધરાવે છે તો કે નેગેટિવ ચાર્જ ધરાવે છે સાહેબ. એટલે ઓબ્વિયસ છે મારે અહીંયા શું કરવું પડશે તો કે નેગેટિવ દેખાડી દઉં. કારણ કે તમારે mg ની ઓપોઝિટમાં એવું ફોર્સ લેવું પડશે કે જે બળ mg ને બેલેન્સ કરી શકે. જો એ બળ mg ને બેલેન્સ કરી શકશે તો અને તો જ, સાંભળજો સાહેબ, એ mg ને જો એ બળ બેલેન્સ કરી શકે તો અને તો જ આ સંતુલનમાં રહીએ. મતલબ કે આ જે બૂંદ છે, આ બૂંદને સંતુલનમાં રાખવા માટે નીચે mg લાગે છે તો એ mg ને બેલેન્સ કરવા માટે ઉપરની તરફ એક બળ હાજર હોવું જોઈએ સાહેબ. જો એ બળ પ્રેઝન્ટ થાય તો જ શક્ય છે, બાકી શક્ય નથી સાહેબ. સમજી ગયા મારી વાત? તમને શું કહેવા માંગુ છું? તો હાલો હવે પ્રશ્ન થાય કે સાહેબ એ બળ આપણે પ્રેઝન્ટ કઈ રીતે કરશું? અરે યાર, કરવાની કઈ જરૂર જ નથી, ક્ષેત્ર આપેલું છે સાહેબ. તો યાદ કરો જોઈએ, કોઈ પદાર્થ કે જે વિદ્યુત ભાર ધરાવતો હોય અને એને ક્ષેત્રમાં મૂકવામાં આવે, કોઈ પદાર્થ કે જે વિદ્યુત ભાર ધરાવતો હોય એને ક્ષેત્રમાં મૂકવામાં આવે, તેના ઉપર એક બળ લાગે. ક્યુ? યસ, કુલમ્બિયન બળ લાગે. તો એ કુલમ્બિયન બળની કિંમત કેટલી થાય? યાદ કરો. ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કણ ઈ જેટલા ક્ષેત્રમાં રાખવામાં આવે તો એના પર લાગતું વિદ્યુતીય બળ F = Q × E યાદ હોય તો. રેડી? તો એનો મતલબ કે આ વિદ્યુત ભારને લીધે કે જેની પાસે વિદ્યુત ભાર રહેલો છે, કેટલો વિદ્યુત ભાર રહેલો છે? 12 ઇલેક્ટ્રોન વધારાના છે સાહેબ. કેટલા ઇલેક્ટ્રોન વધારાના છે? 12 ઇલેક્ટ્રોન. આ વિદ્યુત ભારને લીધે આના ઉપર ક્ષેત્ર આપણે એવી રીતે રાખીએ કે જેથી જો બળ ઉપરની તરફ લાગી જાય, એટલે હવે અહીંયા હું એરો કરી દઉં છું ઉપરની તરફનો એરો,
એ બળ લાગી જાય કે જે બળ શું કરી દે એમજીને બેલેન્સ કરી દે તો તમે નવરા થઈ જાવ ને, એ બળ કેટલું લાગે યાદ કરો ચાલો. તો એ બળ લાગે જે હમણાં આપણે ડિસ્કશન કરી બેટા Q ઇન્ટુ E જેટલું. હવે મારે તમને એક નાનકડો પ્રશ્ન પૂછવો છે. આમાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રાખવી જોઈએ? ક્ષેત્રની દિશા કઈ રાખવી જોઈએ? યાદ કરો, તમારે જે વિદ્યુતીય બળ લગાડવાનું છે એ ઉપરની તરફ લગાડવાનું છે સાહેબ. પ્લીઝ બી કોન્સન્ટ્રેટ. તમારે જે બળ લગાડવાનું છે એ ઉપરની તરફ લગાડવાનું છે. તો કેટલાક એવું કહેશે કે સાહેબ ઉપરની તરફ બળ લગાડવાનું છે, ચાર્જ છે ઉપરની તરફ બળ લગાડવાનું છે, તો ક્ષેત્ર કઈ બાજુ હોવું જોઈએ? ઉપરની તરફ જ હોવું જોઈએ ને, કોમન સેન્સ. ઓકે ચાલો, તમે કઈ એવું માની જ લઈએ આપણે, કોઈ ઇસ્યુ જ નથી. ચાલો આ ક્ષેત્ર ઉપરની તરફ દેખાડ્યું આપણે. કેવું ક્ષેત્ર છે? તો કે સમાન ક્ષેત્ર મેં લઈ લીધું. રેડી? લીટા આડા દેખાતો પણ વાંધો નહીં, આપણે સમજી શકો છો. હવે નાના ભૂલકા નથી ત્યાં તમે. હાલો હવે મર્યા તમે સાંભળો. હાલો, તમે કહેતા હતા કે સાહેબ એ કોમન સેન્સ વાળી વાત કરી, મરી ગયા તમે. સાંભળો શું કામ મર્યા વિચારો. નેગેટિવ ચાર્જ છે સાહેબ. નેગેટિવ ચાર્જ હોય તો બળ ક્ષેત્રની દિશામાં લાગે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે? યાદ કરો તો, યાદ કરો, વિડીયો પોઝ કરો અને યાદ કરો સાહેબ કે ક્ષેત્રની દિશામાં નેગેટિવ ચાર્જ ઉપર બળ લાગે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે? તમે સમજો જ છો સાહેબ હું શું કહેવા માંગુ છું? યસ સાહેબ, નેગેટિવ ચાર્જ ઉપર જે બળ લાગે છે એ બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. ઇટ મીન્સ ફોર્સ એપ્લાઇડ ઓન ધીસ ડ્રોપ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઓપોઝિટ ડાયરેક્શન ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાયરેક્શન. મતલબ કે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ દિશાની વિરુદ્ધ દિશામાં બળ લાગે સાહેબ. તો હવે તમે વિચારો, તમે શું કહેતા હતા કે સાહેબ ક્ષેત્ર ઉપર તરફ રાખવું જોઈએ તો કોમન સેન્સ જ હોય ને? એટલે કોમન સેન્સ નથી. વિચારો, મગજ આખો કે આ બળ આપણે ઉપરની તરફ લેવું છે, તો જો ક્ષેત્ર ઉપરની તરફ રાખી તો લાગતું બળ બેટા નીચે તરફ થઈ જાય. ઓનલી વન રીઝન બિહાઇન્ડ ધેટ, બીકોઝ ધીસ ડ્રોપ હેવિંગ નેગેટિવ ચાર્જ. મતલબ કે આ ડ્રોપ પાસે ઋણ વિદ્યુત ભાર છે સાહેબ. હવે તમે સમજી ગયા કે મારે ઉપરની તરફ બળ લેવું હોય, નેગેટિવ ચાર્જ છે. જો અહીંયા પોઝિટિવ હોત તો તમે સાચા થઈ ગયા હતા, કાંઈ આપણે નવીન નહોતું કરવાનું. પણ અહીં નેગેટિવ ચાર્જ છે એટલે મારે શું કરવું પડશે? ક્ષેત્ર કઈ દિશામાં લેવું પડશે? વિરુદ્ધ દિશામાં. એટલે આને હું ચેન્જ કરીને લઈ લઉં છું નીચેની દિશામાં. ગોટ ઇટ? હાલો વાંધા કહી તો બોલી જાઓ. છે કાંઈ નો જ હોય ને સાહેબ, ઇન્ટેલિજન્ટ છો બધા કાં? હાલો તો હવે શું થશે બેટા? સંતુલનમાં છે તો ક્યાંથી સ્ટાર્ટ કરશું? બોલી જાઓ ચાલો. અહીં ઓઇલ નું બુંદ સંતુલનમાં છે. રેડી? ધેરફોર શું થશે બેટા? નીચે તરફ લાગતું બળ બરાબર ઉપર તરફ લાગતું બળ, mg ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. હવે તમને પ્રશ્ન થવો જોઈએ સાહેબ આપણે આવી બધી માથાકૂટ શું કામ કરી? કારણ કે સ્ટેપ લખી નાખી, જવાબ લઈ આવી, એનો મિનિંગ એવો નથી ફિઝિક્સ આવડે છે. એ સમ કઈ રીતના હેન્ડલ થશે ને એ લાઇટ થવી જરૂરી છે. જેમ કે પહેલો પોઈન્ટ આમાં શું હતો વિચારવાનો? પહેલો પોઈન્ટ એ હતો એને કીધું સંતુલનમાં રાખેલ છે. સંતુલનમાં રાખેલ છે તો ત્યાંથી કાંઈક મળી શકતું હશે બેટા, કારણ કે સંતુલનમાં રાખ્યું એટલે વિચારી લ્યો નીચે mg જેટલું બળ છે, ઉપરની તરફ QE જેટલું બળ છે કે જે બેલેન્સ કરે છે એકબીજાને. હવે આ એમમાંથી ત્રિજ્યા મળે? કારણ કે તમારા આગળ તો દળ છે નહીં. સમજી ગયા તમે? તમારા આગળ દળ નથી તો શું તમને ત્રિજ્યા મળી શકશે? એમમાંથી ત્રિજ્યા પોસિબલ છે? થિંક. હાલો આખો મગજ આખો, થોડુંક કષ્ટ આપો. યાદ કરો સાહેબ, આપણે આવું ઘણી બધી વાર કહી ગયા છીએ અને ઘણી બધી વાર આની ડિસ્કશન કરેલી છે કે દળમાંથી ત્રિજ્યા મળી શકે સાહેબ. તમારા આગળ ઘનતા હોવી જોઈએ સાહેબ. ઘનતા ઓલરેડી અહીંયા પડેલી છે. તેવડી તમારા આગળ ઘનતા છે, દળ છે, દળ નથી પણ ઘનતા છે, તો દળમાંથી ઘનતામાં જઈ શકશો? તો કે હા, m ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી. સમજ પડે છે કે માથેથી? અહીંયા લખ દઉં, જુઓ ગોળી મારો અને હાલો રો ઇઝ ઇક્વલ ટુ m બાય વી થાય. કરો એમને સબ્જેક્ટ. હાલો રો ઇન્ટુ વી, એની પ્રોબ્લેમ? તો બેટા રો m ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી મૂકી દઉં તો વીમાં r પડ્યો હોય કે ન પડ્યો હોય? વીમાં r હોય સાહેબ. 4/3 પાયર ક્યુબ જો યાદ હોય તો સાહેબ. આવું ઘણી બધી વાર કરી ગયા છીએ આપણે, તો એવું જ અહીંયા કરવાનું છે સાહેબ. ચાલો વધી જાવ આગળ. પહેલાં આપણે લખી નાખી. ધારો કે આ ભલે સ્ટેપ રહ્યું અહીંયા, કારણ કે માર્ક્સ છે રાઇટિંગના એટલે ધ્યાન રાખવું પડશે. ધારો કે બુંદ
નું દળ એમ છે, કારણ કે આપણે એમ લીધું ને બેટા, એમ આપેલું નહોતું એટલે આપણે ધારવું પડે. વધી જવા આગળ હાલો. એમ ઇઝ ઇક્વલ ટુ રો વીજી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ. અહીંયા આપણે કરી નાખ્યું તો બેટા ક્યુ કેટલા, તો કે 12 ઇલેક્ટ્રોન ને, એટલે આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું મૂકવું પડશે, એન ઈ. યાદ કરો, ક્વોન્ટમીકરણ યાદ કરી લો. ક્યુ બરાબર એન ઈ. કેટલા ઇલેક્ટ્રોન વધારે છે, તો કે 12 જેટલા. એટલે ઓબ્વિયસ છે મારે ક્યુની જગ્યાએ શું પુટ કરવું પડશે, એન ઈ. ચાલો વધો આગળ. રો વીની જગ્યાએ 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ જી ઇઝ ઇક્વલ ટુ એન ઈ ઇન્ટુ કેપિટલ ઈ. રેડી? ચાલો વધી જાવ આગળ. હવે તમારે શું જોઈએ છે, આર જોઈએ છે, તો આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થશે, 3/4. 3 અહીંયા, 4 અહીંયા. સમજાય છે ને? એન ઈ ઇન્ટુ કેપિટલ ઈ. આ હતા એ જ. ચાલો આરને એકલો પાડવાનો છે બેટા, તગાને જવા દીધો, અહીંયા જોવો જોઈએ, ચોગો અહીંયા ગયો, રો અંશમાં છે, આરને એકલો પાડવો છે એટલે રો પણ નડશે, એટલે જવા દઈએ આપણે એને છેદમાં, સાથે સાથે પાઈ નડશે. ચાલો તો પાઈને અહીંયા ખેંચી લઈ. રેડી? હાલો હવે શું બાકી છે, ખાલી જી, રો ઇન્ટુ જી. ડન? જોઈ લ્યો, જો કાંઈ મિસ્ટેક છે, લાગતી તો નથી પણ તેમ છતાં ચાલો. તગડો અહીંયા વયો ગયો, ચોગડો અહીંયા વયો ગયો, પાઈ અહીંયા વયો ગયો, રો આવી ગયો નીચે, જી આવી ગયો નીચે, આર ક્યુબ એકલો થઈ ગયો. હવે તમારે આર ક્યુબને એકલો કરવો હોય તો શું વિચારાય, આર ક્યુબને રાખી દો ખાલી મગજમાં, આર ક્યુબને મગજમાં રાખી દો, આર ક્યુબને સબ્જેક્ટ કરી દો, એટલે બધી માથાકૂટ તમારી પતી જશે. તો વિચારો ચાલો શું થશે. ધેરફોર આર ઇઝ ઇક્વલ ટુ 3/4 પાઈ એન ઈ ઇન્ટુ ઈ અપોન રો ઇન્ટુ જી રેસ ટુ 1/3. શું કામ બેટા, ઘનમૂળ કાઢવું પડશે ને આ બાજુ, તો જ આપણને આર મળશે. ચાલો હવે તમારા આગળ બધી વેલ્યુઝ છે કે નથી જોવો જોઈએ. તમારા આગળ તગડો છે એ હોય જ, ચોગડો છે સાહેબ, પાઈ તો હોય જ, એન આપેલો છે જો બેટા 12 છે. રેવડી? એન છે ઈની કિંમત આપણને યાદ જ હોય છે, 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. જો નથી યાદ તો અહીંયા લખી દઉં છું તમને, E ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. રેડી? ચાલો કેપિટલ ઈની કિંમત પણ છે અહીંયા જોઈ લ્યો. ઓકે, છેદમાં રો, યસ, રોની વેલ્યુ શું છે બેટા, 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે અહીંયા થોડાક હલવા શું આપણે, શું કામ બેટા વિચારો, આપણે એસઆઈ એકમમાં ફેરવવું પડશે, એટલે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ નહીં ચાલે, કિલોગ્રામ પર મીટર ક્યુબ જોશે મારે ત્યાં. રેડી? હાલો કેમ કરશું વિચારો, જેટલા ના આવડતું હોય ડાયરેક્ટ ખબર પડી શકવી જોઈએ કે બેટા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, એમાંથી કિલોગ્રામ પર મીટર ક્યુબમાં જવું હોય ને તો 10 ની 3 ઘાત વડે ગુણવાના હોય. નો સમજાય ને? હાલો સમજાવું, જુઓ અહીંયા ધ્યાન દઈ દો. આવું છે 1.26, આ યાદ રાખી લેજો, હર વખતે આપણે આ નહીં કરીએ. 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જવું છે કેમાં તમારે, કિલોગ્રામ અને મીટરમાં જવાનું. ચાલો તો ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય તો શું થશે, કિલોગ્રામ એટલે 10⁻³ કેજી. રેવડી? હાલો આ 10⁻³ કેજી. રેડી? પછી સેન્ટીમીટર છે બેટા, તો સેન્ટીમીટરનું શું થાય યાદ કરો તો, સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. હવે ન આવડે તો વિડીયો જોતા જ નહીં તમે, કાંઈ વાંધો નહીં. ચાલો શું ન આવડે તો, સેન્ટીમીટરમાં મીટરમાં જતા ન આવડે તો, સેન્ટીમીટરમાંથી મીટર એટલે 10⁻² મીટર. ઓકે, આ સેન્ટીમીટર લખ્યા, સેન્ટીમીટરની જગ્યાએ 10⁻² મીટર. કેટલી ઘાત છે બેટા, -3 ઘાત છે. હાલો વાંધા બચકા, લોચા લબાચા, પ્રોબ્લેમ કાંઈ નથી ને, જવા દો. હાલો શું થશે બોલી જાઓ, આ માઇનસ પ્લસ 2 3 6, એટલે જોવો આવું થશે. કેટલાક લોકો ઓલરેડી સમજી ગયા છે પણ તેમ છતાં હું તો વાત કરીશ જ, ગુણ્યા 10⁻³ 10ની ઘાત આપણે આગળ લઈ લઈએ બેટા, બરોબર ને, -2 ગુણ્યા -3 એટલે માઇનસ પ્લસ 3 દુ 6, એટલે ગુણ્યા 10⁶ ઘાત કિલોગ્રામના કિલોગ્રામ, અને મીટરને પણ આ -3 મળશે ને બેટા, એટલે કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે જુઓ તો હું તમને કહેતો તો આવી ગયું કે નહીં, આવું લાંબા સ્ટેપ નથી કરતો. 10⁻³ ને 10 + 6, 6 - 3 વધશે 3. રેવડી? તો 1.26 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. ચાલો તો એનો મિનિંગ તમે શું લખશો બેટા, હાલો શોર્ટ એન્ડ સ્વીટમાં લખી દઉં તમને. તમારે આ લેવાનું છે 1.26 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલે તમારા આગળ રો પણ આવી ગયો, એ ભાઈ 6 માંથી 3 કાઢો એટલે 3 બાકી. હાલો લઈ લ્યો અહીંયા, ગુણ્યા 10⁻³
કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, હાલો હવે રો આવી ગયો. જી તો ઓલરેડી હતો જ તમારા આગળ. હવે તમારે આર ગોતવાનો છે. હવે આ જે આર છે, આર ગોતવાનો એ હું તમારા ઉપર છોડું છું. તમારે મને કોમેન્ટ બોક્સમાં આની સાચી કિંમત કહેવાની છે. પણ તમે જ્યાં અટકશો એક નાનકડી વાત તમને કરી દઉં. ત્યાં ઘનમૂળ કાઢતા તો મોટા ભાગના આવડતું જશે, એટલે એમાં હું નથી જતો. પણ 10ની ઘાત સેટ કરવામાં ધ્યાન રાખજો બેટા. સપોઝ આના પછીનું સ્ટેપ કંઈક આવું આવ્યું, મને નથી ખ્યાલ, ગુણ્યા અહીંયા કંઈક વેલ્યુ છે, ગુણ્યા 10ની સપોઝ 26 ઘાત જેવું આવ્યું અને અહીંયા 1/3 આવ્યું. ઓકે, તો સીધું ઘનમૂળ ન કાઢતા બેટા. અને જેને ઘનમૂળ કાઢતા ન આવડે એ કમેન્ટ બોક્સમાં કહેજો, હું તમને એમાં રિપ્લાય આપીશ. તમે જરાય મૂંઝાતા નહીં, આપણે એમાં પણ ચર્ચા કરી લઈશું. 10ની 26 ઘાત છે, એમાં 1/3 છે, એટલે આ ઘનમૂળ કાઢવામાં તમે ગાંડા થઈ જાઓ. કેટલાક લોકો આવી મિસ્ટેક્સ કરે છે, અને મેં તમને ઘણી બધી વાર આપણે જ્યારે ફિઝિકલ ક્લાસમાં હતા ત્યારે ઓલરેડી ચર્ચા કરી દીધેલી છે. તો તમારે શું કરવું પડે બેટા? આને તમારે 3ના પાડો નહીં, પાડા 3ના પાડામાં સેટ કરવું પડશે. 3નો પાડો એટલે 3નું ટેબલ ઇંગ્લિશમાં બોલે તો શું થશે? આ 26 છે, તો 26માંથી કાં 24 વયા જાઓ, કાં 27 વયા જાઓ. કારણ કે આના પછીનું સ્ટેપ આવું થશે. જો તમે તગો ડાયરેક્ટ દઈ દો ને તો તમે સમજી જશો શું પ્રશ્ન થશે. 10⁻26/3 આવું આવશે. હવે બેટા વિચારો છે, 26/3 પોસિબલ જ નથી. છે પણ એમાં તમારે લોગેરિધમ્સ લેવા પડે, એમાં લાંબા થઈ જાવ, એવા ધંધા ન કરાય. તો એના કરતાં શું કરો? કાને 27માં ફેરવો, કાને 24માં ફેરવી નાખો. તો તમે સમજો છો, સમજદાર કોઈ ઈશારા કાપીએ કે આને 27માં ફેરવી નખાય, કા 24માં, તમને મન થાય એમાં ફેરવી નાખો. એ પ્રમાણે તમારે શું કરવા પડશે? પોઈન્ટ્સ છે આડાવરા કરવા પડશે. સપોઝ ચાલો એક એક્ઝામ્પલ આપી દઉં. સપોઝ આવું મળ્યું બેટા 0.12, મને ખબર નથી, આવું એક મળ્યું સપોઝ. હવે અહીંથી મારે 10ની 27 ઘાત કરવી હશે, શું થશે? ઘાત વધારું અહીંયા, ઓબ્વિયસ છે ડાબી બાજુ જશે, અને ઘાત ઘટાડું તો જમણી બાજુ ટ્રાન્સફર થશે. લાવું લખી શકાય 0.012 ગુણ્યા 10ની 27 ઘાત ⁻⁻⁰. ઓકે, 0.12 ગુણ્યા 10ની 26 ઘાત ⁻⁻⁰. એક પોઈન્ટને આ બાજુ ટ્રાન્સફર કરી દીધો એટલે 26ના થઈ ગયા 27, એટલે 0.012 ગુણ્યા 10ની 27 ઘાત. હવે થઈ જાય. હવે તમે પહેલાંનું ઘનમૂળ કાઢો, અને 10ની 27 ઘાતનું ઘનમૂળ સીધું કેટલા થઈ જશે? 10ની 9 ઘાત, 9 તેરી 27. ઓકે, જે જવાબ આવી તમે મને કોમેન્ટ બોક્સમાં આપજો. ઓકે, તો આપણો સમ હતો, ખૂબ સમજવા જેવો સમ છે. આના ઉપરથી હજી વેરિએશન્સ થઈ શકે, આપણે કરીએ. ચાલો, નવરાજ છે, કંઈ કામ ધંધો નથી, તો આને વેરિએશનમાં આપણે ઉતરીએ. ચાલો, તો પહેલું વેરિએશન શું થાય કે તમને એવું પૂછે કે કોઈ એક બૂંદ છે, એ બૂંદને વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે, જેનું દળ m છે, તો એનો વિદ્યુત ભાર કેટલો હોવો જોઈએ કે જેથી તે સંતુલનમાં રહી શકે? ઓકે, પ્રશ્ન લખી દઉં, ભાગી જતા નહીં. ચાલો, આ બધું એક્સ્ટ્રામાં આપણો એ સમ પતી ગયો. 3 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે, તો તમારે આટલું વ્યવસ્થિત રીતે રિપ્રેઝન્ટ કરવું પડે. તમે તમારા સ્ટેપ કાપી શકો, પણ મન થાય એવું નહીં અહીંથી પહેલું ને પછી સીધું છેલ્લું. સાહેબ અમારી સ્પીડ જ એવડી છે, તમને ખબર જ ન પડે, એવું ન હાલે. બગીચા નથી આપણે, બધા સ્ટેપ પરફેક્ટ ટુ પરફેક્ટ તમારે લખવા પડશે. ચાલો, હા, હું શું કહેતો હતો? પ્રશ્ન આવો તો એક્સ્ટ્રામાં કે જો કોઈ બૂંદ નું દળ m, પછી દળ m હોય તથા તેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં સંતુલનમાં રાખવામાં આવેલ હોય તો શું દર્શાવો બેટા? શું કરવાનું છે આપણે? સંતુલનમાં રાખવામાં આવેલ હોય તો q બરાબર કેટલા? તો સિમ્પલ છે. હવે તમે સાવ લોજિક આંકી શકો છો સાહેબ. જેને સમજાણું હોય તો અહીંથી લાઈટ થઈ જવી જોઈએ. હાલો, સપોઝ આનું દળ m છે, સપોઝ નહીં, આપેલું જ છે એટલે છે mg, ક્ષેત્રને લીધે સંતુલનમાં છે, એટલે લાગતું બળ કઈ બાજુ છે? તો કે ઉપર તરફ. હવે તમારે શું ગોતવાનું છે? q. તો મળી જાય ને સાહેબ? શું મળશે? કયો જોઈએ? mg = q × e. ઓકે, તો આપણે q ને સબ્જેક્ટ કરી દો તો શું થશે? mg/e. રેડી? આ તમારો આન્સર. અથવા દળ પૂછે તો દળને અહીંથી કરતા કરી દો તો QE/g એમ પૂછેલ હોય તો શું થશે? m = QE/g.
રેવડી ડન. આટલી વસ્તુની ધ્યાન રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું, મને ખબર છે મેં 2 દાખલા કીધા હતા, પણ નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે ખૂબ જ એક સરસ દાખલા ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.